ભરતજી અને એની બેન એ નાના સંતાન છે, એના વગરના બીજા 2 ભાઈઓ પણ છે. તે ઓરમાન ભાઈઓ સાથે રહેવાનું હવે થયું. તે ભાઈઓ વેઠ કરાવે છે ભરતજી પાસે. નિશાળમાંથી ઉઠાડી લીધા, ખેતરે બેસાડ્યા. ભણતો નથી તો ખેતરે કાંઈક કામ તો કરશે. તે ખેતરે ક્યારા વાળવા મૂકે. તે ભરતજી કોઈ ઝાડની નીચે બેઠા બેઠા ધ્યાનમાં મગ્ન હોય. ભાઈઓ આવે ને જોવે, પાણી ક્યારા તોડી તોડીને જતું રહે. આવીને 2 ભરતજીને લાફા મારે. અલિયા, તને ક્યારા કરવા મૂક્યો તો તું આ શું કરે છે? ધ્યાન કેમ ખેતરમાં આપતો નથી? પક્ષીઓને ઉડાડવા માટે ગોફણ ભેગા કરીને રાખ્યા હોય તો પક્ષીઓ આવે ખેતરમાં, અનાજ ખાઈ. તો ભરતજી બોલે, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. મારા બાપનું ક્યાં છે? આ રામનું જ છે ને બધું. ખાવા માંડો ને તમે તમારે. ખેતર એનું, પાક એનો, ખવડાવે ઈ, હું ગોફણ મારીને ઉડાડનારો કોણ? ભરતજીની આવી મસ્તી છે. આવીને ભાઈઓએ જોયું, એને થયું આ ભગતડો આપણા કઈ કામનો નથી. ભાભીઓ મેણાટોણા મારવા લાગી, આ દેવર આપણા કઈ કામના નથી. ભરતજીની બહેન, સગી બહેન, એને બહુ દુઃખ થાય છે. એકાંતમાં સમજાવે છે, ભાઈ તું આવા ગાંડા જેવું વર્તન કેમ કરે છે? આ ભાઈઓ અને ભાભીઓ તને આવી રીતે રાખે છે, તને દુઃખ નથી થતું? જરાક સરખું વર્તન કરને, આમ પાગલ જેવું વર્તન કેમ કરે છે? ભરતજીની બેન રડે છે ને સમજાવે છે. ભરતજી વિચારે છે, હવે આને કોણ સમજાવે કે પેલા હું હરણમાં આસક્ત થયો તો તે આ 2 જન્મ વધારાના લેવા પડ્યા. હવે જો વધારે બીજા ક્યાંય આસક્ત થઈશ તો કોણ જાણે કેટલાય જન્મ લેવા પડશે. ભરતજી એની બેનમાં પણ આસક્ત ન થયા. પછી તો બધાય કંટાળ્યા, ભાઈઓ ને ભાભીઓ. તે ભરતજીને કાઢી મૂક્યા. ભરતજીએ વિચાર્યું જે થયું એ બહુ સારું થયું. ચાલતા ચાલતા આવ્યા એક જંગલમાં. હવે એ ભીલોના રાજાને, જંગલમાં ભીલોના રાજાને કોઈ સંતાન નહોતું. તે માતાજીને બલિદાન દેવા માટે એક વ્યક્તિને પકડ્યો તો. તે એ મોકો મળ્યો ને ભાગી ગયો. તે ભીલના સૈનિકો એને ગોતતા ગોતતા આવતા હતા. એમાં સામે એને ભરતજી દેખાણા. વિચાર કર્યો પેલા કે આ બહુ તગડો પુરુષ છે પેલા કરતા, આને પકડીને લઈ જઈએ. ભીલોનો સરદાર ખુશ થશે ને આપણને ઇનામ આપશે. તે ભરતજીને પકડીને લાવ્યા. ભરતજીને લાવ્યા, સ્નાન કરાવ્યું, ભોજન કરાવ્યું. ભરતજીને થયું કે આ વળી લોટરી લાગી. આ તો જંગલમાં સામેથી નવડાવે છે, સામેથી જમાડે છે, પણ ભરતજીને ખબર નથી શું કરવાના છે. મોટો પછી ભરતજીને કંકુનો ચાંદલો કપાળમાં કર્યો, ફૂલની માળા પહેરાવી, કારણ કે ભરતજીની બલિ ચડાવવાની હતી. ભીલના સરદારને સંતાન નહોતું, તે માતાજીનો યજ્ઞ કર્યો હતો, એટલે એ તો ભાગી ગયો હતો, પણ એના બદલામાં ભરતજી મળ્યા. એટલે ભરતજીની બલિ ચડાવવાની હતી. તે ભરતજીને કહ્યું માથું ઝુકાવો. ભરતજીએ માથું ઝુકાવ્યું, પણ જગદંબાની સામે. જગદંબાથી આ સહન થયું નહીં. મારા હરિનો ભગત અને એની આ દશા, કાલ મારો હરિ મને માફ ન કરે. જગદંબાની મૂર્તિ ફાટી, અંદરથી જગદંબા પ્રગટ થયા. ભીલોના રાજાને માર્યા, પેલા મારાઓને માર્યા, ભીલોના સૈનિકોને માર્યા, સૌને ખતમ કર્યા. માથા બધાયના કાપી અને 64 જોગણીઓ દડે રમવા માંડી, માથાના દડા કરીને. આ ઘરનું નથી હો, ભાગવતમાં લખેલું છે, વાંચજો. ચતુઃષષ્ઠીની યોગીની માતૃમંડલ દેવતા. માતાજીઓ પેલાના મસ્તકનો દડો બનાવી અને રમવા માંડ્યો.
ભરતજીની રક્ષા કરી. માતાને વંદન કરી અને ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા. ભરતજીએ યાત્રા શરૂ કરી ઇક્ષુમતી નદીના તટ તરફ. ત્યાં એ સમયે સિંધુ સવ્વીર દેશનો રાજા રહુગણ એક કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા માટે જતો હતો. એના સત્સંગ માટે જતો હતો. ત્યાં એમાંથી 4 વેઠિયા એની પાલખી ઉપાડવા વાળા એમાંથી એક ત્યાંથી ભાગીને જતો રહ્યો. હવે બાકીના 3 વેઠિયાઓને પેલા રહુગણે આદેશ કર્યો, જઈ અને પેલાને કોઈને ગોતી આવો જે વેઠિયો બને, જે વેઠ કહાર આ પાલખી ઉપાડી શકે, કોઈ ચોથાને ગોતી આવો. પેલા 3 આવ્યા, એને ભરતજી મળ્યા. પેલાઓએ વિચાર કર્યો, આ તો રૂષ્ટપુષ્ટ શરીર વાળો કોઈ તગડો પુરુષ છે, આને લઈ જઈએ, રાજા ખુશ થશે ને આપણને ઇનામ આપશે. તે એને પકડીને આવ્યા. પકડીને કીધું, ચાલો. ભરતજી કે ચાલો. ક્યાંય ના જ નહીં, ક્યાંય વિરોધ જ નહીં. ચાલો તો કે ચાલો. ચારેય જણાએ ભેગા થઈ અને પેલા રહુગણ રાજાની પાલખીને ઉપાડી ધીમે ધીમે ચાલવા લાગ્યા. ભરતજી એ આ વખતે બહુ સાવધાન છે. આ જન્મમાં મારાથી કાયિક વાચિક કે માનસિક પાપ ન થાય. કાયાથી જે પાપ થાય તે, આપણા શરીરથી જે પાપ થાય એ કાયિક પાપ. ચાલતા ચાલતા ભરતજી રસ્તામાં જોતા જાય છે, કીડી મકોડા ચગદાઈ ન જાય એટલા માટે દ્રષ્ટિ કરે છે. પાપ 3 પ્રકારે થાય છે, કાયિક, વાચિક અને માનસિક. કાયાથી કરેલા જેટલા પાપ એ કાયિક પાપ, આ શરીરથી જે પાપ થાય એ બધા શારીરિક પાપ. વાચિક, આપણે અને કોઈને દુભાવીએ એ વાચિક પાપ. જીભ તો ભગવાને આપી છે, પણ મીઠું મધુરું બોલવાને બદલે આપણે 2 કટકા ગાળો દઈએ ને પેલાનું અપમાન કરીએ ને પેલાને હૃદયને એવી ઠેસ પહોંચે એવું દુભાવીએ એ વાચિક પાપ. કોઈ ચિંતકે બહુ સરસ કીધું છે, આપણે આપણા નથી બોલાયેલા શબ્દોના માલિક છીએ. ધ્યાન આપજો, આપણે આપણા નથી બોલાયેલા શબ્દોના માલિક છીએ, પણ આપણે જે બોલાઈ ચૂકેલા છે એવા શબ્દોના આપણે ગુલામ છીએ. પછી સોરી કેવું પડે? એવું કંઈક બોલી જઈએ તો પછી સોરી કેવું પડે. એટલે જે હજી નથી બોલ્યા એવા શબ્દોના જ આપણે માલિક છીએ. જે બોલાઈ ચૂક્યું છે એના માટે તો પછી સોરી કેવું પડે. કાયિક, વાચિક અને માનસિક, મનથી કરેલા પાપ. મન ઈશ્વરને છોડી અને બીજે જાય, અન્યત્ર જાય, ત્યારે જ મનથી પાપ થાય છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે, મન ઈશ્વરને છોડીને, ભગવાનને છોડીને બીજે જાય, અન્યત્ર જાય, ત્યારે જ આપણાથી પાપ થાય છે. ભરતજીએ રસ્તામાં જીવજંતુ જોયા, ચાલતા ચાલતા કૂદકો માર્યો. પાલખી ઊંચી થઈ, અંદર રહુગણ રાજા બેઠો હતો, વચ્ચે દાંડો હોય પાલખીમાં, તે વાગ્યો રહુગણના માથામાં. પેલાએ કહ્યું, એ સરખા ચાલો. પેલા 3 કહારોએ કહ્યું, વેઠિયાઓએ, આ મહારાજ અમે તો બરાબર ચાલીએ છીએ, આ ચોથો જે આવ્યો છે ને નવો, એ કૂદા કૂદ કરે છે. વળી આગળ પાલખી ચાલવા લાગી. વળી રહુગણ રાજાએ રસ્તામાં કીડી મકોડાને જોયા અને વળી કૂદકો માર્યો. વળી રહુગણ ખીજાયો, અલિયા વે સરખા ચાલો ને. પેલા એ પાછું કહ્યું, આ ચોથો આવ્યો ને નવો, એ કુદાકુદ કરે છે, અમે બરાબર જ ચાલીએ છીએ મહારાજ. વારે વારે આમ થયું ને, રહુગણે પાલખી નીચે ઉતરાવી, પાલખીમાંથી બહાર આવ્યો અને જોયું. પેલા ભરતજીને કહ્યું, વ્યંગ્ય વચનો કહ્યા, કટાક્ષ કર્યો.
તું શરીરે બહુ સુકાઈ ગયેલો છે નહીં? ભરતજી હતા રૂષ્ટપુષ્ટ, ખાધેલ પીધેલ, એટલે વ્યંગ કટાક્ષ ઊંધું બોલે છે. તું શરીરે બહુ સુકાઈ ગયેલો છે નહીં? તારા શરીરમાં શક્તિ નથી જણાતી. આમ કુદાકુદ શાનો કરે છે? સરખો ચાલને. અને મારવા માટે જ્યાં સોટી ઉગામી અને મારવા જાય અને પ્રહાર કરે છે રહુગણ રાજા એ ભરતજી ઉપર. ભરતજીને એ મારની કોઈ પીડા નથી થતી. માર મારનારો રહુગણ થાકી ગયો, પણ માર ખાનારા ભરત રાજા થાક્યા નહીં. ભરતજી તે રહુગણે પછી વિચાર કર્યો. દરબારી સામે બરાબર દ્રષ્ટિ કરી ભરત ઉપર, જોઈ અને કહે છે, જોયું ને તો શરીર રૂષ્ટપુષ્ટ હતું. શરીર ઉપર જાડી જનોઈ હતી. તે જોયું અને કહ્યું, હે મહારાજ, આપ કોણ છો? હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, હું શિવના ત્રિશૂલથી નથી ડરતો, હું યમના દંડથી નથી ડરતો. હું ડરું છું તો બ્રાહ્મણના અપમાનથી. રૂષ્ટપુષ્ટ શરીર છે ભરતજીનું. ફાટેલી મેલી પોતડી પહેરી છે. માથાના અને દાઢીના વાળ વધી ગયેલા છે. ખભા ઉપર મેલી જાડી જનોઈ છે. લાગ્યું, ઓહ, કોઈ પરમહંસની ભૂમિકાએ પહોંચેલો મહાત્મા છે. વિચાર થયો, હું જેને ત્યાં ઉપદેશ ગ્રહણ કરવા જાઉં છું, આ એ કપિલ મુનિ તો નહીં હોય? પ્રશ્ન પૂછ્યો, મહારાજ આપ કોણ છો? ત્યારે ભરતજીએ ઉપદેશ શરૂ કર્યો. કહ્યું, એ જ તો રાધા હું તને પૂછું છું, તું કોણ છે? હું કોણ છું? અને તાત્વિક જ્ઞાન શરૂ કર્યું, ઉપદેશ આપ્યો. ભરત રાજાએ રહુગણને ભવાટવીનું વર્ણન કર્યું. 5મા સ્કંધમાં, રાજા, તું અને હું આપણે બંને ભવાટવીમાં ભૂલા પડેલા છીએ. ભવાટવી, ભવ અટવી. ભવ એટલે સંસાર, અટવી એટલે જંગલ. આ સંસાર રૂપી જંગલમાં આપણે ભૂલા પડેલા છીએ. સંતોએ જીવાત્માને વેપારી કહ્યો છે. ઇન્દ્રિયોની જે ક્રિયા છે એ વેપાર છે એવું ગણાવ્યું છે સંતોએ. સુંદર ભવાટવીનું વર્ણન કર્યું. સત્સંગ સરિતામાં સ્નાન કરી અને બંને મુક્ત થયા. સંતોનું ચિંતન કરતા કરતા ભરતજી જેમ બીજા જન્મે હરણ થયા, એમ સંતો મહાત્માઓ એવું કહે છે કે પેલું હરણ પણ અંત સમયે ભરતજીનું ચિંતન કરતા કરતા બીજા જન્મે આ રહુગણ રાજા થયો. જ્ઞાનોપદેશ કર્યો, બંને મુક્ત થયા. પછીના અધ્યાયમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન છે. 7 દ્વીપ, 7 સમુદ્ર, પર્વતો, નદીઓ વગેરેનું વર્ણન કર્યું છે. એના વડે સુખદેવજીએ દર્શાવ્યું કે ઈશ્વરની ઉપાસના સાર્વદેશિક અને સાર્વકાલિક છે. જ્યોતિષ ચક્રનું વર્ણન કર્યું. 7 સ્વર્ગ, 7 પાતાળ અને 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. અહીંયા 5મ સ્કંધને વિરામ આપ્યો. ઇતિ શ્રીમદ ભાગવતે સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ 5મ સ્કંધઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. 6ઠા સ્કંધનો પ્રારંભ કરીએ. 6ઠ્ઠો સ્કંધ એ પોષણ લીલા છે. પોષણમ તદ અનુગ્રહ.
પુષ્ટિ લીલા છે. છઠ્ઠા સ્કંદમાં 3 મુખ્ય પ્રકરણ છે. પેલા 3 અધ્યાયમાં નામ પ્રકરણની વાત છે. પછીના 14 અધ્યાયનું ધ્યાન પ્રકરણ છે અને પછીના 2 અધ્યાયમાં અર્ચન પ્રકરણ છે. આમ કુલ 19 અધ્યાયનો છઠ્ઠો સ્કંદ છે. જુઓ, પેલો સ્કંદ, પ્રથમ સ્કંદ એ પણ 19 અધ્યાયનો, છઠ્ઠો સ્કંદ એ પણ 19 અધ્યાયનો. 5મા સ્કંદમાં છેલ્લે સુખદેવજીએ નરકનું વર્ણન કર્યું ને, તે પરીક્ષિત રાજા ડરી ગયા. એટલા માટે છઠ્ઠા સ્કંદના આરંભમાં જ પ્રશ્ન પૂછ્યો. તુરંત પ્રશ્ન કરે છે પરીક્ષિત રાજા. ઓમ શ્રી પરમાત્મને નમઃ. રાજોવાચ નિવૃત્તિમાર્ગઃ કથિત આદૌ ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્રુતિઃ પ્રવૃત્તિલક્ષણશ્ચૈવ त्रैगुण्य विषयो मुने योऽसावलीन प्रकृतेः गुणसर्गः पुनः पुनः। परीक्षित राजा सुखदेवजी ने प्रश्न करे छे, हे ब्रह्मन, आपे निवृत्ति मार्ग बताव्यो, पण छेल्ले जे नरकनुं वर्णन कर्युं ए सांभळता ज त्रुजारी छूटी जाय छे, त्रास थाय छे। जो सांभळता ज त्रास थाय तो भोगवવું પડે તો કેટલું દુઃખ થાય મહારાજ। પાપના ફળ સ્વરૂપ નરક ભોગવવું જ પડે છે। અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ। महाराज सुखदेव जी मानव मात्र बोलने पात्र, जाने अजाणे माणसथी भूल तो थवानी ज। पाप थया छतां नरकना त्रासथी बचवुं होय तो एनो कोई उपाय खरो? आ मात्र परीक्षितनो जो प्रश्न नथी, आपणा सौनो प्रश्न छे। अपना सौ वती परीक्षित राजा सुखदेवजी ने प्रश्न करे छे अने एना समाधान में सुखदेवजी कथा संभळावे छे। परीक्षितना प्रश्नों ए शाश्वत प्रश्नों छे। सुखदेवजी वर्णन करे छे, राजा पहली बात तो ए जाने थाय के अजाणे पाप ए पाप छे। ए बाबत में भगवाने अन्याय नथी कर्यो। जाने थाय के अजाणे कदाच भगवाननु नाम छीक खाता वागता गमे ते रीते लेवाय तो एनुंय पुण्य मळे छे। एम जाने थाय के अजाणे पाप ए पाप छे अने पाप एनुं फळ मळे ज छे, ए भोगवવું ज पड़े छे। रस्ता उपर क्यांक अंगारा उपर अजाणता तो अंगारो एम न विचारे के बिचाराकनुं ध्यान नतुं ने ते नथी दजाळवो, ए आपणे दाजवाना ज। अंगारा उपर पग पड़े तो जाणता पड़े के अजाणता पड़े, एनाथी जेम दाजीए छीए एम पाप जाणता थाय के अजाणता एनुं फळ भोगवવું ज पड़े छे। छतां पण जो नरकथी बचवुं होय तो बे उपाय छे राजा, जो करी शकतो। शुं? पेलुं प्रायश्चित करवानुं। प्रायश्चित एटले शुं तमने समजाय ई भाषामां कहूं तो आ भागवत कथा शरू थई एनी पेला शरू 30 तारीखे थई ने सांजथी, बपोरे 3:30-4 वाग्याथी शरू थई तो एनी पेला सवारे शास्त्रीजीओ द्वारा शुं कराववामां आव्युं? हेमाद्री प्रयोग। ए प्रायश्चितनुं पेलुं छे। विधि विधानो बताव्या छे। पापनुं प्रायश्चित चांद्रायण व्रत वगैरे जेवा व्रतो करवाथी थाय छे। आ चांद्रायण व्रत ए बहु अघरू व्रत छे। ए थई शके तो ज थई शके, दरेक व्यक्ति न करी शके। अने जो ए काई न थाय
તો એક ત્રીજો ઉપાય છે, આપણા જેટલા વજન અને ઊંચાઈનું સોનાનું એક પૂતળું બનાવવાનું, શુદ્ધ સોનાનું. કેમ હસવા માંડ્યા? આપણી વજન અને ઊંચાઈનું સોનાનું પૂતળું બનાવવાનું. આગળ કહું કે સમજી ગયા? કહી દઉં, હાલો ને. તમે ઘરના છો એટલે કહું, બાકી ન કહું. આ તો તમે સમજી ગયા, પણ છતાંય કહી દઉં, હાલો ને, પૂરું કરી જ દઉં. આપણે બધાય ઘરના એટલે કહી દઉં કે સમજી ગયા? નહીં, તમે સમજી જ ગયા છો. ચાલો, છતાંય ઘરના ને તોય કહી દઉં, હાલો. કરવું ન કરવું એ તમારી ઉપર. આપણા વજન અને ઊંચાઈનું પૂતળું બનાવવાનું, શુદ્ધ સોનાનું, ભેળસેળ વગરનું. એને તુલા પુરુષ કહેવાય. એ તુલા પુરુષનું કોઈ યોગ્ય બ્રાહ્મણને દાન કરવાનું એનો સંકલ્પ થાય. એ તુલા પુરુષમાં સંકલ્પ થાય ને ત્યારે આપણું બધું જ પાપ એ તુલા પુરુષમાં વયું જાય, એટલે આપણે પાપ મુક્ત થઈ જઈએ. અને એ તુલા પુરુષનું જે આપણું બધું પાપ એમાં વયું ગયું છે, એ તુલા પુરુષનું કોઈ યોગ્ય બ્રાહ્મણને એનું દાન કરવાનું. એટલા માટે બ્રાહ્મણને ગાયત્રી જપ કરવાનું કીધું છે. બ્રાહ્મણ જ્યારે દાન લે છે તે કંઈ રૂપિયા પૈસા કે વસ્ત્ર અલંકાર, સીધો જમવાની સામગ્રી આવું નથી લેતો. એ યજમાન હોય કે જે દાતા હોય ને એનું એમાં પાપ આવે છે, એ પાપ લે છે. આપણને તો ઓલા રૂપિયા પૈસા ને આ સીધો સામગ્રી ને આવું જ દેખાય છે. બ્રાહ્મણ એ યજમાન હોય કે દાતા હોય એનું પાપ લે છે. બ્રાહ્મણ ગાયત્રી જપે પાપથી મુક્ત બને છે. દક્ષિણ ભારતમાં એક ઘટના ઘટેલી. એક મહારાજાએ શનિદેવની નાનકડી એવી મૂર્તિ બનાવેલી, અવળી એવી. એની વિશિષ્ટતા એ હતી કે રાજાએ શનિદેવની મૂર્તિ બનાવડાવી શુદ્ધ સોનાની, અને પછી જાહેરાત કરી કે જે બ્રાહ્મણ આ મૂર્તિને, શુદ્ધ સોનાની મૂર્તિને ગ્રહણ કરશે, સ્વીકારશે, એને લેશે, એની સાથોસાથ એ બ્રાહ્મણને અઢળક ધન, હીરા, માણેક અને મોતી આપવામાં આવશે. આ વાત ફેલાવા લાગી. તે આખા દેશમાંથી બ્રાહ્મણો ભેગા થવા લાગ્યા. આવ્યા, જ્યાં સંકલ્પ કરવા જાય ત્યાં પેલી મૂર્તિ એ આમ હતી, એમાંથી હાથ ઊંચો થાય, આમ બે થાય. હજી જ્યાં આમ હાથ ઊંચો થાય ને ત્યાં બ્રાહ્મણ ઊભો થઈને ભાગે, બીને કે આ કંઈક થયું મૂર્તિમાં નવું. આ વળી શું, કોઈ દી આવું તો જોયું નહીં કે મૂર્તિ હલી હોય. શનિ મહારાજના બે હાથમાંથી એક હાથ આમ થઈને આમ બતાવે, એટલે એક તો આમે જ્યાં જ્યોતિષીઓ અને ગોરદાદાની બધું કહે ને કે શનિની પનોતી છે. હવે વાત સાંભળતા જ પરસેવો છૂટી જાય. તો આ તો શનિ મહારાજની મૂર્તિ, અને એમાંય વળી પાછો હાથ આમ થાય ને પાછું કંઈક બે કઈ એવો બીને ભડકે ભાગે. આચમનીને એ બધાનો ઘા કરીને સીધો ભાગે. વાત ફેલાવા લાગી. એક ગરીબ બ્રાહ્મણ, ફાટેલી પોતડી વાળો, મેલી ગેલી જોડી એની પાસે હતી. જોડી ફાટેલી, ઈ નિર્ધન, ખાવાના સાંસા હતા બિચારા કને. એના કાને આ વાત પડી. અને આવ્યો રાજા પાસે. ત્યાં સુધીમાં તો અનેક બ્રાહ્મણો અહીંયા આવી ચૂક્યા હતા અને ભાગી ગયા હતા આવું જોઈને. એ આવ્યો અને એણે કહ્યું, રાજા, હું સ્વીકારીશ એ સોનાની મૂર્તિને, શનિ મહારાજની સોનાની મૂર્તિને હું સ્વીકારીશ. રાજાએ આત્મવિશ્વાસથી બોલતા આ બ્રહ્મદેવતાને જોયા ને તે પહેલા તો પ્રણામ કર્યા, અને પછી કીધું કે જેટલા બ્રાહ્મણ આવ્યા ને બધા આમ જ બોલીને ગયા છે. તો કે હું એ મહિલો બ્રાહ્મણ નથી. બીજા બધા ભલે બોલીને ગયા હોય, પણ હું એ મહિલો બ્રાહ્મણ નથી. મેં કીધું કે હું સ્વીકારીશ એટલે હું સ્વીકારીશ જ.
સંકલ્પ કરવા બ્રહ્મ દેવતા બેઠા. શનિ મહારાજની મૂર્તિ હતી, બે હાથ આમ હતા, એમાંથી એક હાથ આમ થયો, બે આંગળી બતાવી. પેલા બ્રાહ્મણે સામે જોયું, પ્રણામ કર્યા. બ્રાહ્મણે પોતાના બે હાથમાંથી એક હાથ ઊંચો કર્યો અને 3 આંગળી બતાવી. શનિ મહારાજના બે હાથ કરેલી આમ આંગળી હતી એ નીચી થઈ. બ્રહ્મ દેવતાએ એ શનિ મહારાજની સોનાની મૂર્તિ સ્વીકારી લીધું. રાજાએ ઘણું બધું ધન આપ્યું, સુવર્ણ મુદ્રાઓ આપી, હીરા માણેક મોતી ને એ બધું આપ્યું. અને બ્રહ્મ દેવતા જ્યાં જવા જાય ત્યાં પેલા રાજાએ પગ પકડી અને પેલા તો ક્ષમા માગી કે તમને બીજા જેવા માનવાની ભૂલ કરી, એની ક્ષમા આપો. હવે એ બતાવો મને કે આ થયું શું? શનિ મહારાજે 2 કીધું, તમે 3 કીધું, એટલે શનિ મહારાજના હાથ પાછા નીચા થઈ ગયા. આ બન્યું શું? એ ઘટના તો કહો. પેલા બ્રાહ્મણે કીધું, વાતમાં કાંઈ માલ નથી. શનિ મહારાજે કીધું કે દ્વિકાળ સંધ્યા કરો છો, 2 કાળ, તો મને ખમી શકીશ. એટલે મેં કીધું કે મહારાજ, શનિ મહારાજ 2 કાળ નહીં 3 કાળ સંધ્યા કરું છું. એટલે શનિ મહારાજની મૂર્તિએ પાછા 2 આંગળી આમ હાથમાં લઈ લીધા, પાછા નીચા વાળી લીધા. આટલો જ છે તફાવત, બીજું કાંઈ નથી. ભાગવત ધર્મ કહે છે થયેલી કે કરેલી ભૂલોને માટે અંતઃકરણથી થયેલો જે પશ્ચાતાપ છે, પસ્તાવો છે, એ જ સાચું પ્રાયશ્ચિત્ત છે. હા પસ્તાવો વિપલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પશ્ચાતાપ શબ્દને સમજો, છૂટી પાડો તો પશ્ચાત તાપ. પશ્ચાત એટલે પાછળથી, તાપ એટલે થયેલો સંતાપ. ભૂલ કર્યા પછી પાછળથી જે આપણને તાપ થાય એ પશ્ચાતાપ, પસ્તાવો. થયેલા પાપોને દિવાસળી મૂકી અને બાળી તો દઈએ, પણ પછી સંકલ્પ કરવાનો કે ફરી પાછા એના એ પાપ નહીં કરવાના, તો થયેલો પશ્ચાતાપ એ યોગ્ય છે, એ સાર્થક છે. ભાગવતજી કહે છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. શ્રીમદ ભાગવતનો અંતિમ શ્લોક છે. કેવળ હરિનામ સંકીર્તનથી પાપનો ઢગલો હોય ને એ બળીને ભસ્મ થઈ જાય. ગમે તેવો કાયિક વાચિક અને માનસિક પાપ કરનારો પણ પ્રાયશ્ચિત્ત કરે, ભગવાન નામ સંકીર્તન કરે તો પાપમાંથી મુક્ત થાય છે, નરકગામી થતો નથી. આ સિદ્ધાંતને સમજાવવા માટે સુખદેવજી પરીક્ષિત રાજાને અજામિલ આખ્યાન કહે છે. પૂર્વે કાન્યકુબ્જ કનૌજમાં એક અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ દાસ્યાહ સંસર્ગ દૂષિત કુસંગથી બગડ્યો હતો. નાનો હતો ને તો એ સંસ્કારી હતો, મોટો થયો કુસંગ થયો, બગડી ગયો. અજામિલ, અજા એટલે માયા, મિલ એટલે મળી ગયો છે, તે જે માયામાં મળી ગયો છે તે અજામિલ. આ શબ્દની વ્યાખ્યા યાદ રાખજો, આગળ બીજી વ્યાખ્યા આવશે આ જ શબ્દની, પણ અલગ હશે. જન્મથી કોઈ બગડેલું હોતું નથી. સંગ, કુસંગ એને બગાડે છે. સત્સંગ સુધારે છે, કુસંગ બગાડે છે. એ અજામિલના ગામમાં એકવાર સંતો પધાર્યા. તે બપોર હતો ને તે સંતોએ ગામના પાદરમાં ચોરામાં બેસેલા 2, 4, 5, 7 માણસો બેઠા હોય એને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ ભગતનું ઘર ખરું? એટલે એણે બતાવ્યું કે હા, અમારા ગામમાં સૌથી મોટો ભગત છે અજામિલ ભગત. પેલા લોકોને સંતોની મશ્કરી કરવાનું સૂઝ્યું. કવિ દલપતરામે તો સરસ લખ્યું કે કુથલીને કામનીમાં તૃષ્ણદામ ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો ખોઈને, જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર
જાય જાય જીવતર જોને તારું, જેવી રીતે જળવાયું જાય સાથે જંતુઓ બીજાઈ જાય. ખાય ખાય ખલક અને ખોતરી ખચિત કાળ, નખ ખાય ને ખાય શેરની શિખાય ખાય. કુથલીને કામનીમાં તૃષ્ણદામ ચામનીમાં, જારી કરી જામનીમાં ખૂબ બેઠો ખોઈને. કુથલીનો કામનીમાં તૃષ્ણા દામ ચામનીમાં, બીજા લોકોની કુથલીમાં જ આપણા જીવનનો મોટા ભાગનો સમય વયો જાય છે. આવી રીતે જ બીજાના દોષ જોવામાં જ આપણો સમય જાય છે. પેલા લોકોએ સંતોની મશ્કરી કરી, ઘર ક્યાં છે એમ પૂછ્યું, તે પેલા એ રસ્તો બતાવ્યો. સંતો આવ્યા એના ઘરે. હવે કાંઈક સંતોના એવા પ્રારબ્ધ હશે, એવા ભાગ્ય હશે. તે સદભાગ્યે અજામિલ પાછો ઘરે નહોતો, એની સ્ત્રી હતી. સંતો આવ્યા, પેલી સ્ત્રીને થયું સંતોને કોઈએ છેતર્યા છે, કોઈએ બનાવ્યા છે. તે પેલી સ્ત્રીએ તકને ઝડપી લેવાનું નક્કી કર્યું. કહ્યું, સંતો આપ અમારે ત્યાં ભોજન ગ્રહણ કરો. પેલીએ રસોઈ બનાવી, સંતો ત્યાં જમવા લાગ્યા, જમવા બેઠા. થોડી વાર થઈ એટલે સ્ત્રીએ કહ્યું, બાપજી જરાક ઝડપથી જમો ને. સાધુએ કહ્યું કે બીજે જ્યાં જઈએ ત્યાં એમ પૂછે છે સામેથી આવીને કે તમે જમજો નિરાતે ધીમે ધીમે જમો, જે જોઈએ એ માગો, અમે લઈ આવીને આપીએ. આગ્રહ કરીને જમાડે છે, પાસે આવીને પીરસે છે. અને આ તો એમ કહે છે કે જલ્દી જમો ને. સંતોએ સ્ત્રીનું ચહેરો જોયો, ઓળખી ગયા સ્ત્રી દુઃખી છે. કારણ પૂછ્યું. સ્ત્રીએ કહ્યું, હમણાં અજામિલ આવશે મારો પતિ. હવે એ એવો છે કે ભગવા જોઈને ભડકે છે, તમને જોશે મારીને હાડકા ભાંગી નાખશે. જમી અને જલ્દી વિદાય થાવ. સંતોએ જાણ્યું, વિચાર કર્યો, ભોજન તો લીધું જ છે, હવે આના ઘરનું અન્ન ખાધું છે, આના ઘરનો અનાજનો દાણો ખાધો છે, અજામિલને સુધાર્યા વગર તો જવાય નહીં. સંતોએ અજામિલનું આંતર પરિવર્તન કરવાનું નક્કી કર્યું, અજામિલનું જીવન બદલાવવાનું નક્કી કર્યું. ધીમે ધીમે જમવા લાગ્યા. જમવાનું પૂરું કર્યું. પૂરું કરીને ખાટલે આડે પડખે થયા. પેલી સ્ત્રીએ કહ્યું, બાપજી હવે આપ વિદાય થાવ ને. સંતોએ કીધું, જમ્યા પછી આડે પડખે થવું પડે ને, 2-5 મિનિટ વામકુક્ષી કરવી પડે. પેલી સ્ત્રીને ચિંતા થાય છે કે હમણાં આવશે ને મારીને હાડકા ભાંગી નાખશે. સંતો કહે છે, સાધુ કહે છે કે અજામિલ ભગત આવે તે એ દક્ષિણા આપે ને, ભોજન પછી દક્ષિણા આપવી જોઈએ. એ દક્ષિણા આપે એ લઈને અમે જતા રહેશું. સ્ત્રીએ કીધું, દક્ષિણા નહીં આપે, સોટી લઈને મારવા દોડશે. ઈ છે એવો. સાધુ કે એ ભલે રહ્યો, અમને આડે પડખે થવા દો. થોડી વાર આડે પડખે થયા, ત્યાં આવ્યો અજામિલ. જ્યાં પાદરે આવ્યો ત્યાં ઓલા બેઠા હતા, એને કીધું, અજામિલ ભગત જય શ્રી કૃષ્ણ. અને ઓલાની આંખ ડોળા ફાટી ગયા, લાલ એવો ખીજાણો. મને ભગત કે છો? તો કે કહીએ જ ને. શું કામ? તો કે તમારા ઘરે તો સાધુ સંતો જમે છે, તમે તો મોટા ભગતડા થઈ ગયા. ઘણાના કામ જ અવડે માર્ગે ચડાવવાના હોય. અને પેલો આવ્યો ધુઆ થતો ઘરે આવીને જોરથી દરવાજો ફટકાડ્યો. કહ્યું, ક્યાં ગયા સંતો? પેલા સાધુએ કહ્યું, જય શ્રી કૃષ્ણ અજામિલ ભગત. ભગત કેમાં? ભગત નહીં બોલવાનું, ભગત નથી. ભગવો જોયો અને ભડક્યો અજામિલ. સંતો મફતનું નથી ખાતા, એ આપણું પાપ ખાય છે. સંતોને ખીજાવા લાગ્યો. સંતોએ કહ્યું, તમારી સ્ત્રીએ અમને ભોજન કરાવ્યું છે, ભોજન પછી દક્ષિણા આપવી જોઈએ, તે દક્ષિણા આપો. દક્ષિણા આપશો પછી જતા રહેશું. અજામિલ કે દક્ષિણા જોઈએ છે એમ?
પેલી લાકડી લાવતો એટલે આ લોકોને દક્ષિણા આપીએ. સંતો કે દક્ષિણા આપો એટલે અમે જતા રહેશું. અજામિલ ખીજાયો, સંતોનું અપમાન કર્યું, પણ સંતોને એ અપમાનની અસર ન થઈ. કહ્યું ઠીક છે ભગત, અમે જઈએ છીએ, પણ દક્ષિણામાં રૂપિયા નથી જોતા, બીજું કંઈ નથી જોતું, પણ એક વચન જોઈએ છીએ. શું? કહ્યું તારી પત્નીના ઉદરમાં 10મું બાળક છે, એ જ્યારે જન્મે ત્યારે એનું નામ નારાયણ રાખજે. તો કે હા. કહ્યું એમ નહીં. શું? તો કે હા, ઈ તમે કીધું ને ઈ. એમ નહીં, બોલ શું રાખીશ? તો કે તમે કીધું ઈ. હવે તમે જાઓ છો કે? સાધુએ કીધું એકવાર બોલી દે, શું નામ રાખીશ? એટલે અમે વયા જાશું. પેલા કહ્યું હા હા, નારાયણ નારાયણ નારાયણ. 3 વખત અજામિલના મુખેથી નારાયણ નામ બોલાવડાવ્યું. નારાયણ નામની સંતોએ દીક્ષા આપી અજાણતા. પેલાને ખબર નથી અજામિલને. સંતોએ દીક્ષા આપી નારાયણ નામની. સમય થયો, સંતો તો ગયા. સમય થયો, તેની પત્નીએ 10મા બાળકને જન્મ આપ્યો, નામ રાખ્યું નારાયણ. સૌથી નાનો બાળક હતો એટલે અજામિલની આસક્તિ એમાં વધારે હતી. કાંઈ પણ કામ હોય એટલે બોલાવે, નારાયણ અહીંયા આવ, નારાયણ પાણી આપ, નારાયણ આમ કર, નારાયણ તેમ કર. અજાણતા નારાયણ 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 નારાયણનું નામ રટણ થવા લાગ્યું એના જીભેથી. અજામિલનું ચરિત્ર ધીમે ધીમે બદલાવા લાગ્યું. અજામિલે ભેગા કરેલા જેટલા પાપ હતા ને એટલે એ બળવા લાગ્યા. પાપ અજાણે થાય કે જાણે, એનું ફળ ભોગવવું પડે છે. તો ભગવાને અન્યાય નથી કર્યો. અજાણતા નામ લઈએ કે જાણીને, એનું પણ ફળ તો મળે જ છે. અંત સમય અજામિલનો નજીક આવ્યો. યમના દૂતો આવ્યા, વાંકા ચૂકા મુખવાળા, બિહામણા ચહેરાવાળા. અજામિલે યમના દૂતોને જોયા, બીનો અને પોતાના દીકરાને બોલાવા લાગ્યો, નારાયણ એ નારાયણ, નારાયણ ક્યાં છે? નારાયણ મારી પાસે આવ, નારાયણ એ નારાયણ. એટલામાં જ નારાયણ નારાયણ કરતો હતો ત્યાં વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા. યમના દૂતોને મારીને ભગાડ્યા. એ બંને વચ્ચે જે સંવાદ થયો યમના દૂતો વચ્ચે અને વિષ્ણુ ભગવાનના પાર્ષદો વચ્ચે, એ અજામિલે પથારીમાં સૂતા સૂતા સાંભળ્યો. વિચાર કર્યો કે અજાણતા મારાથી જો નારાયણનું નામ લેવાયું છે તો હૃદયથી, ભક્તિથી, ભાવથી જો હું ભગવાનને ભજું તો મારી કઈ ગતિ થાય. અંતે અજામિલ હરિદ્વારમાં આવ્યો અને ભગવાનના નામનું સંકીર્તન કરી મુક્તિને પામ્યો. ગોળ અંધારામાં ખાવ તોય ગયડો લાગે અને અજવાળામાં ખાવ તોય ગયડો લાગે. ગીતાજીનું વચન છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. પછી અજામિલના શબ્દનો આખો અર્થ બદલાઈ ગયો. અજ આ મિલ, અજ એટલે બ્રહ્મ, એમાં જે મળી ગયો છે, બ્રહ્મમાં જે ભળી ગયો છે એવો અજામિલ. રામચરિત માનસમાં પણ આવે છે, જાસુ નામ મરત મુખ આવા, અધમઉ મુક્તિ હોય શ્રુતિ ગાવા, ભાય કુબાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશિદસ હું. બે મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ રામ જય 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 રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય
જય દ્વારિકાધીશ કી જય 3 અધ્યાયમાં નામ પ્રકરણ બતાવ્યું, એના પછી 14 અધ્યાયમાં ધ્યાન પ્રકરણ બતાવ્યું. પ્રાચીન બરહીના પ્રચેતાઓ અને એનો દક્ષ એ અગમર્ષણ તીર્થમાં જઈ અને હંસગુહ્ય સ્તોત્રથી આ દક્ષે ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા. ભગવાનની આજ્ઞા પ્રમાણે દક્ષે પંચજનની અસિકની કન્યા સાથે લગ્ન કર્યા અને એની સંતતિથી આખું જગત ભરાયું. પ્રથમ 10,000 હર્યશ્વ ઉત્પન્ન કર્યા. નારાયણ સરોવર તપ કરવા ગયા, ત્યાં નારદજીના ઉપદેશથી બધાએ સંન્યાસ લીધો. દક્ષને ખબર પડી. બીજા 1,000 સબલાશ્વ ઉત્પન્ન કર્યા. એને નારદજીએ ઉપદેશ કરી અને સંન્યાસના માર્ગે વાળ્યા. દક્ષ પ્રજાપતિ ખીજાણા કે આ મારા દીકરાઓને બેઠો બેઠો ઉપદેશ કરીને બાવાવ જ બનાવે છે. એટલે શ્રાપ આપ્યો દક્ષે નારદને કે એક જગ્યાએ સ્થિર નહીં રહો, અસ્થિર થશો, જાઓ. નારદજીએ કહ્યું બહુ સારું થયું. શું કામ? તો કે પેલા એક જગ્યાએ બેઠા બેઠા કથા કરતા હતા, સત્સંગ કરતા હતા. હવે વિચરણ કરતા કરતા કથા કરશું, સત્સંગ કરશું, પણ અમે અમારું કામ નહીં છોડીએ. એ પછી બ્રહ્માજીના કહેવાથી દક્ષ પ્રજાપતિએ 60 પુત્રીઓ પ્રગટ કરી. એમાંથી 27 ચંદ્રમાને આપી, 13 કશ્યપ ઋષિને આપી, 1 પિતૃઓને આપી અને 1 શિવજીને આપી. તેના વંશથી આખું જગત ભરાયું. કશ્યપ ઋષિની 13 પત્નીઓ, એમાંથી 2 નું નામ દિતિ અને અદિતિ. દિતિ માતા એ ભેદ બુદ્ધિનું પ્રતીક છે, અદિતિ એ અભેદ બુદ્ધિનું પ્રતીક છે. દિતિના થયા એ દૈત્યો કહેવાયા, અદિતિના થયા એ આદિત્યો દેવો કહેવાયા. એટલા માટે આપણે ત્યાં આદિત્ય કેટલા? 12. આપણે ત્યાં 12 આદિત્યો છે. 12 સૂર્ય, વિવસ્વાન, આવા બધા એના નામ છે. આ દિતિના અને અદિતિના દીકરાઓ એટલે કે દૈત્યો અને દેવો વચ્ચે યુદ્ધ સતત ચાલ્યા જ કરે છે, સતત બાધ્યાત કરે છે. એટલે શું? દિતિના જે થયા દૈત્યો એ દુર્ગુણનું પ્રતીક છે. અદિતિના જે થયા આદિત્યો એટલે કે દેવતાઓ એ સદગુણનું પ્રતીક છે. દુર્ગુણ અને સદગુણોનું સતત યુદ્ધ થયા જ કરે છે. એકવાર દેવરાજ ઇન્દ્ર સભા ભરીને બેઠા હતા સ્વર્ગમાં. તે એમના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ આવ્યા. બૃહસ્પતિજીનું રાજા ઇન્દ્રએ ઊભા થઈ અને સ્વાગત ન કર્યું, સન્માન ન કર્યું. બૃહસ્પતિજી જતા રહ્યા. ઇન્દ્રને ખબર ન પડી. સભામાં ગાન તાનમાં એવો મગ્ન હતો કે ગુરુનું ઊભા થઈ અને સ્વાગત ન કર્યું, પૂજન ન કર્યું. ગુરુ બૃહસ્પતિ ત્યાંથી જતા રહ્યા. ઇન્દ્રને સત્તા સંપત્તિનું અભિમાન આવ્યું. દેવતાઓ ગુરુ વિહોણા થયા, ગુરુ વગરના થયા. સદગુણો ગમે એટલા હોય સંખ્યામાં, પણ જો એક અભિમાન આવે, અભિમાન રૂપી રાક્ષસ આવે, તો એ તમામ સદગુણો એ નાશ પામે છે. તમામ સદગુણો ભેગા થઈ અને એક મોટામાં મોટા દુર્ગુણોને જન્મ આપે છે. એનું નામ અભિમાન, અહંકાર. દૈત્યોએ મોકો ઝડપી લીધો. દૈત્ય ગુરુ શુક્રાચાર્યજીને કીધું, દેવતાઓ ગુરુ વિહોણા થયા છે. શુક્રાચાર્યએ કહ્યું, જલ્દી કરો, આ મોકો ઝડપી લીધા જેવો છે. દૈત્યોએ દેવતાઓ ઉપર આક્રમણ કર્યું, દેવતાઓને પરાજિત કર્યા અને સ્વર્ગનું રાજ્ય મેળવ્યું. દેવતાઓ બધું હાર્યા, જ્યાં ત્યાં ભટકવા લાગ્યા. દેવતાઓ ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માદી દેવતાઓ
આવ્યા ભગવાન પાસે અને ભગવાને ઠપકો દીધો કે અલ્યા દેવતાઓ તમે કેવા છો, વારે વારે દેવ ગુરુ અને બ્રાહ્મણોનું અપમાન જ કર્યા કરો છો, તે પરિસ્થિતિ થાય જ ને. એક કામ કરો, સમાધાન રૂપે તમારામાં એક ત્વષ્ટા પ્રજાપતિ છે, એ દેવતાનો પુત્ર છે વિશ્વરૂપ, એ તમારા ગુરુ થવાની યોગ્યતા ધરાવે છે, એમને ગુરુપદે સ્થાપો. ભગવાનની આજ્ઞા પ્રમાણે દેવતાઓએ ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર વિશ્વરૂપને ગુરુ રૂપે સ્થાપ્યા. વિશ્વરૂપને વિનવણી કરી અમારા ગુરુ બનો. વિશ્વરૂપને ગુરુ બનવું નહોતું, ધરાર આગ્રહ કરીને ગુરુ બનાવડાવ્યા. વિશ્વરૂપ ગુરુ થયા. વિશ્વરૂપને નહોતું બનવું, દેવતાઓએ પોતાના સ્વાર્થ માટે ધરાર આગ્રહ કરીને ગુરુ બનાવડાવ્યા. જે આખા વિશ્વને, સમગ્ર વિશ્વને વિષ્ણુ રૂપ જુએ છે એ વિશ્વરૂપ. વિષ્ણુ સહસ્ત્ર નામમાં શરૂઆતમાં જ આવે છે ઓમ વિશ્વમ વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂતભૃત ભાવો ભૂતાત્મા ભૂત ભાવન. જેની દ્રષ્ટિ એમાં ભેદ જ નથી એ વિશ્વરૂપ. વિશ્વરૂપ દેવતાઓના ગુરુ બન્યા. વિશ્વરૂપે ઇન્દ્રને યુદ્ધમાં જીતવાની વિદ્યા આપી, નારાયણ કવચની વિદ્યા આપી. ઇન્દ્રએ નારાયણ કવચને ધારણ કર્યું, દૈત્યો સામે લડાઈ કરી. નારાયણ કવચના પ્રભાવે દૈત્યો સામે દેવતાઓ જીત્યા, સ્વર્ગને પામ્યા, દૈત્યો હાર્યા. એકવાર દેવગુરુ બૃહસ્પતિ વિશ્વરૂપ યજ્ઞ કરતા હતા. દૈત્યોએ આવી અને એની પાસે યજ્ઞ ભાગ માંગ્યો. હવે વિશ્વરૂપનું મોસાળ છે ને આ દૈત્ય પક્ષ છે. દૈત્યો અસુરો એના મામા થાય વિશ્વરૂપના, એટલે એ લોકોએ આવી અને યજ્ઞ ભાગ માંગ્યો. વિશ્વરૂપે યજ્ઞ ભાગ આપ્યો. આ ઇન્દ્રથી સહન થયું નહીં, એટલે ઇન્દ્રએ આવી અને વિશ્વરૂપની હત્યા કરી. દેવતાઓમાં જે વિશ્વરૂપના પિતા રહેલા હતા એ ત્વષ્ટા પ્રજાપતિ, એને ક્રોધ વ્યાપ્યો. એમણે ક્રોધ કરીને કહ્યું, મારા દીકરાને ગુરુ થવું નહોતું, તમે બધાએ ભેગા થઈને ચડાવી દીધો. જરૂર હતી, કામ પત્યું, સધાઈ ગયું, સ્વર્ગનું રાજ્ય મળી ગયું, એટલે હવે તમે મારા દીકરાની હત્યા કરી નાખી. ક્રોધથી લાલ પીડા થયેલા એ ત્વષ્ટા પ્રજાપતિએ ઇન્દ્રને મારે એવો દીકરો પ્રગટ થાય, એવો પુત્ર પ્રગટ થાય એવા આશયથી યજ્ઞ કરવા લાગ્યા. અહીંયા વિશ્વરૂપની હત્યા કરીને એટલે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. ઇન્દ્રએ એ બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા અને 4 જણાને વહેંચી દીધી. એક ભાગ પાણીને આપ્યો, એક ભાગ પૃથ્વીને આપ્યો, એક ભાગ સ્ત્રીને આપ્યો અને એક ભાગ વૃક્ષોને આપ્યો. વૃક્ષોમાં જે ગુંદર દેખાય છે એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. આવી રીતે બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા. ચારેયને વરદાન પણ આપ્યા. મફતમાં તો કોઈ કંઈ લઈ નહીં, એટલે ચારેયને પાછા વરદાન પણ આપ્યા છે. આ બાજુ ત્વષ્ટા પ્રજાપતિએ ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ થાય એટલે યજ્ઞ કરવા લાગ્યા. ક્રોધથી યજ્ઞ કરવા લાગ્યા, પણ મંત્ર બોલવામાં ભૂલ થઈ. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ. આમ બોલી બોલીને આહુતિ આપવા લાગ્યા. મંત્ર બોલવામાં ભૂલ કરી. બોલવાનું એમ હતું પણ બોલાઈ ગયું. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ.
ઇન્દ્રશત્રો વિવર્ધસ્વ